ધોરણ 6 એમાં જે આપણે આગળ વિડીયોમાં ક્યાં સુધી અહીંયા ગુણાકાર સુધી જોયું હતું. હવે શું કર્યું, આગળ આપણે આ બે જે ખાનાનો ગુણાકાર કર્યો એનો જવાબ અહીંયા અને એની જોડે ગુણાકાર કર્યો 782નો વત્તા આ જે હતો એનો આપણે ગુણાકાર કરીને અહીંયા લખ્યો ગુણ્યા જે પાછળની સંખ્યા હતી 218 એનો ગુણાકાર કર્યો. જે પરિણામ આવ્યું એની જોડે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કર્યો. હવે ગુણાકાર કરતાં આપણને કેટલી મળી, કેટલા મળે છે તો કે 1,50,33,950 વત્તા અહીંયા કેટલા મળ્યા છે તો કે 41,91,050 અને 50. તો એ બેનો સરવાળો કર્યો અને સરવાળો કરતાં કેટલો જવાબ આવ્યો તો કે 1,92,25,000. આ છે આપણો દાખલા ડીનો જવાબ. પ્રશ્ન નંબર 4 શું કહ્યું છે, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો. એટલે આપણે અહીંયા પ્રશ્ન 4 છે એનો એ લખ્યો છે કેટલા છે તો કે 738 ગુણ્યા 103. ડાયરેક્ટ ગુણાકાર નથી કરવાનો, યોગ્ય ગુણાકાર કરવાનો છે, યોગ્ય ક્રમમાં ગોઠવીને. તો પહેલાં કેટલા લખું 737 ગુણ્યા આને ડિવાઈડ કરવાના છે અલગ અલગ પાર્ટ પાડીને. લાસ્ટ સંખ્યા કઈ છે તો કે અહીંયા મૂકી 3 કાઉન્સ કર્યો મેં 3 વત્તા 103 માંથી જે લાસ્ટ સંખ્યા છેલ્લી સંખ્યા કઈ હતી 3 એ બાદ કરો. તો અહીંયા કરું 103 માંથી 3 બાદ કર્યા તો 3 માંથી 3 જાય તો 0 0 1. આ સંખ્યા ક્યાં મૂકી અહીંયા વત્તા કેટલા કરવાના, જે જવાબ આવ્યો છે એ કેટલો આવ્યો છે તો કે 100. હવે શું કરવાનું, આનો ગુણાકાર આની જોડે અને આનો ગુણાકાર આની જોડે બંનેનો કરવાનો. અહીંયા આગળ લખું 737 ગુણ્યા 100 પહેલાં જોડે લીધો. હવે કેની નિશાની આવશે તો કે શેની આવશે વત્તા આ જે નિશાની છે એ મૂકવાની સરવાળાની નિશાની. હવે પાછા કેટલા લેવાના 738 ગુણ્યા 3. હવે કરવાનો બે ખાનાનો ગુણાકાર. આ બેનો ગુણાકાર કરીએ તો કેટલા આવે, લાસ્ટ બે છે શું છે 0 તો 0 મૂકી દો તો જવાબ કેટલો આવ્યો 73,800 વત્તા 3 ગુણ્યા 8 3 અઠ્ઠાને 24નો ચોગડો વધી ક્યાં આવે 3 ઉપર 2 3 તેરી 9 9 ને 2 11નો એકડો વધી 1 3 સત્તા 21 21 ને 1 22 તો કેટલો આવ્યો 2,214. આનો અને આનો શું થશે, કઈ નિશાની છે તો કે પ્લસની નિશાની છે સરવાળાની. તો બંનેનો શું કરવાનું સરવાળો. 0 વત્તા 4 તો કેટલા આવે 0 માં 4 નાખો તો 4 0 વત્તા 1 કેટલા આવે 1 8 વત્તા 2 8 ને 2 10 10 નો 0 વધી ક્યાં આવશે 1 1 ને 3 4 4 ને 2 6 7 ના 7 જવાબ કેટલો આવ્યો 76,014. આ થયો તમારો પ્રશ્ન 4 નો એનો જવાબ. આગળના બધા દાખલા તમારે બી સી ડી આ ત્રણેય હોમવર્કમાં કરવાના છે. પ્રશ્ન નંબર 5 શું કહ્યું છે એમાં, પ્રશ્ન વાંચું છું હું ડાયરેક્ટ જવાબ જ લખીશ. કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે અહીંયા હું લખું સોમવારે કેટલું પેટ્રોલ પુરાવેલું છે 40 લીટર. કેટલું છે તો કે 40 લીટર પુરાવ્યું. બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પુરાવ્યું. સોમવારે 40 પુરાવ્યું હોય, સોમવાર પછીનો બીજો દિવસ એટલે મંગળવારે કેટલું પુરાવ્યું તો કે 50 લીટર. જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યા. પેટ્રોલની કિંમત
પેટ્રોલની કિંમત કેટલી છે? 1 લીટરના 1 લીટર બરાબર કેટલા પૈસા છે? 65 રૂપિયા છે. હવે શું કીધું છે? તો કુલ ખર્ચ કેટલો કર્યો હશે એણે? 1 લીટરનો ભાવ 65 છે. પહેલા દિવસે 40, બીજા દિવસે 50. તો શું કરવું પડે? સોમવાર વત્તા મંગળવાર. સોમવારે કેટલું પુરાવેલું છે એણે? તો કે 40 લીટર વત્તા મંગળવારે 50. 40 ને 50 તો કે 90 લીટર. કુલ પેટ્રોલ કેટલું પુરાયું એમણે? 90 લીટર. હવે શું કરીશું? 1 લીટર પેટ્રોલની કિંમત કેટલી છે? 65 રૂપિયા. તો આપણે કેટલાની શોધવાની છે? તો કે 90 લીટરની. તો શું કરવાનું? 1 લીટર પેટ્રોલની કિંમત કેટલી? 65 ગુણ્યા કેટલા લીટર છે? તો કે 90 લીટર. તો ગુણ્યા કેટલા કરવાના? 90 લીટર. હવે શું કરીશું? તો કે 65 ગુણ્યા 90. આ બેનો કરવાનો ગુણાકાર. આ બેનો ગુણાકાર અહીંયા સાઈડમાં કરું. નીચે બે રકમ. એકમ દશકનો પહેલા શું આવે? 0. 9 ગુણ્યા 5. 9 પંચાને 45. 45 નો પાંચડો વધી 4. 9 છક 54. 54 ને 4 58. હવે 0 ગુણ્યા 5. તો 0 નો કોઈ પણ જોડે ગુણાકાર કરો તો હંમેશા શું આવે? 0 જ આવે. તો કેટલો જવાબ આવ્યો? 5850. કેટલો જવાબ આવ્યો આપણો? 5850 રૂપિયા. તો શું થાય? તેણે કુલ કેટલું ખર્ચ કર્યું? કુલ ખર્ચ 5850. આ થઈ ગયો તમારો જવાબ. લખી લ્યો આ દાખલો. જેવો પાંચમો દાખલો છે એવો જ છઠ્ઠો દાખલો છે. તો છઠ્ઠો દાખલો કેમાં આવશે તમારે? હોમવર્કમાં. પ્રશ્ન નંબર 7. શું કીધું છે? નીચેની સંખ્યાઓને યોગ્ય જોડકામાં જોડો. પહેલી સંખ્યા હું લખું છું, 1 કરાવીશ, બીજી 2 જાતે કરવાની રહેશે. તો કે 425 ગુણ્યા 136 બરાબર 425 ગુણ્યા કૌંસમાં 6 વત્તા 30 વત્તા 100. સામેની સાઈડ શું આપ્યું છે? તો કે ગુણાકારના ક્રમનો ગુણધર્મ, સરવાળાના ક્રમનો ગુણધર્મ કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. શું કીધું છે? હવે શું આવશે? પહેલા કઈ આવે છે નિશાની? તો કે ગુણાકારની. પછી કઈ આવે છે? સરવાળાની. તો શું આવે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો પહેલાનો આન્સર કયો આવશે સામેના જોડકામાંથી? તો કે સી. પહેલાનો આન્સર આવશે સી. બીજું અને ત્રીજું બે તમારે હોમવર્કમાં. અહીંયા આપણો સ્વાધ્યાય 2.2 પૂર્ણ. સ્વાધ્યાય પોથી પ્રશ્ન પહેલો. એમાં શું કીધું છે? માગ્યા મુજબ જવાબ આપો. એમાં એ પહેલાની અને પછીની સંખ્યા લખો. શું કીધું છે? પહેલાની અને પછીની. 3, 21, 1980 અને 17,000. હવે આની પહેલાની અને પછીની બંનેની સંખ્યા લખવાની છે આપણે. પહેલાની અને પછીની બંનેની સંખ્યા લખવાની છે. તો અહીંયા હું પહેલાની સંખ્યા લખીશ, પહેલાની, અને અહીંયા પછીની. પહેલાની સંખ્યામાં મેં તમને કીધું હતું તો શું કરવાનું? પહેલાની કીધી હોય તો 3 - 1 કોઈ પણ સંખ્યા આપેલી હોય એની પહેલાની સંખ્યા લખવાનું કે એટલે શું કરવાનું?
પહેલાની સંખ્યા લખવાની કીધી હોય, આની પહેલાની સંખ્યા હોય તો 3 - 1 એટલે કેટલો જવાબ આવે તો કે 2. 3 - 1 કરો એટલે કેટલો જવાબ આવે 2. હવે પછીની સંખ્યા તો 3 + 1, પછીની સંખ્યા કે એટલે 1 એમાં પ્લસ કરી દેવાનો, તો 3 + 1 કેટલો જવાબ આવે 4. એવી જ રીતે અહીંયા 21 - 1, 21 માંથી 1 જાય તો કેટલા વધે 20. અહીંયા શું કરવાનું 21 + 1, 21 ને 1 તો કે 22, અહીંયા જવાબ આવશે 22. ત્રીજી સંખ્યા 1980 - 1, 1980 - 1. હવે 0 માંથી 1 ના જાય તો શું કરવું પડે, અહીંયાથી 10, અહીંયા 7, અહીંયા 10, 10 માંથી 1 જાય તો કેટલા વધે 9, 7 ના 7, 9 અને 1 તો જવાબ કેટલો આવ્યો 1979. એવી જ રીતે અહીંયા 1980 વત્તા કેટલા કરી દેવાના 1 તો કેટલો જવાબ આવે 1981. હવે કયું છે તો કે 17,000. 17,000 - 1, 17,000 માંથી 1 બાદ કરો તો કેટલો જવાબ આવે 16,999. અહીંયા 17,000 વત્તા 1 તો કેટલો આવે 17,001. આ થયો એનો જવાબ. આગળ શું કીધું છે બી, કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી. મેં થિયરીમાં તમને લખાવ્યું હતું પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય તો 1 થી, તો 1 ની આગળ પ્રાકૃતિક સંખ્યા કઈ આવે એ કોઈ નહીં, તો કોની આગળ નથી પ્રાકૃતિક સંખ્યા આગળની તો કે 1 ની આગળ એક પણ પ્રાકૃતિક સંખ્યા નથી. સી, સૌથી નાની પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે તો કે 0 થી, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે 0. ડી, સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે થિયરીમાં ક્વેશ્ચનમાં લખાવ્યું તો કે કોઈ નથી અથવા એક પણ નથી, કેમ કે 0 થી ચાલુ કરી અને અનંત સુધી છે એટલે આપણને ઈ સંખ્યા મળવી મુશ્કેલ છે. હવે કયું આવશે ઈમાં શું કહ્યું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો કરો. પેલું એમાં સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો કરવાનો છે તો 3 + 6. અહીંયા હું સંખ્યા રેખા દોરું, ક્યાંથી ચાલુ થશે સંખ્યા રેખા ઉપર તો કે અહીંયાથી 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અનંત સુધી. હવે શું કરવાનું, પહેલા કઈ સંખ્યા છે તો કે 6, તો આમાં 6 ક્યાં છે અહીંયા 6 વત્તા કેટલા છે 3, એટલે આપણને ખબર છે 6 + 3 બરાબર કેટલા થાય તો કે 9 થાય, પણ આપણે ડાયરેક્ટ નથી કરવાના, પહેલી કઈ સંખ્યા લેવાની 6. હવે કયા છે તો કે 3, તો 6 થી 3 સુધી કૂદકા મારવાના. તો કઈ રીતના તો કે આ 1 આ 2 અને આ 3. કેટલે જવાબ આવ્યો ક્યાં સુધી આવ્યા તો કે 9 સુધી. તો અહીંયા શું થયું 6 + 3 બરાબર 9. પહેલી સંખ્યા કઈ છે તો કે 6 ઉપર રાખવાનું, પછી જે બીજી સંખ્યા હોય એટલા આગળ અંક લેવાના. માની લો કે 9 + 1 હોય તો પહેલાં કઈ સંખ્યા ઉપર રાખવાનું 9 ઉપર, વત્તા 1 છે તો ત્યાંથી 1 જ લાવવાની, એટલે કેટલો જવાબ આવે 10. સમજાણું. હવે એમાં ને એમાં બીજું કઈ સંખ્યા આપેલી છે બીજામાં તો કે 3 + 4. સંખ્યા રેખા દોરું 0 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે અનંત સુધી. પહેલી સંખ્યા કઈ લેવાની તો કે મેં અહીંયા 3 લીધી, ત્યાંથી કેટલી વાર ચાલવાનું 4 વાર. તો આ 1 વાર 2
3 અને 4 કેટલો જવાબ આવ્યો? ક્યાં જઈને ઉભા રહ્યા? તો કે 7. તો સંખ્યા રેખા ઉપર સરવાળો કરવા આવડ્યું. 3 + 4 બરાબર કેટલા થાય? 7. ત્રીજું 1 + 6 1 + 6 બરાબર. સંખ્યા રેખા દોરો. 0 1 2 3 4 5 6 7 8 એવી રીતે અનંત સુધી. પહેલી કઈ સંખ્યા લેવાની? તો કે 1. અહીંયા રાખ્યું, ત્યાંથી કેટલી વાર આગળ ચાલવાનું? તો કે 6. તો આ 1 વાર, 2 3 4 5 અને 6. તો 1 + 6 બરાબર કેટલા થાય? 7. તો જવાબ કેટલો આવ્યો આપણો? 7. ચલો એટલું લખી લ્યો. એફ આવ્યો પ્રશ્ન પહેલામાં. એફ શું કીધું છે? સંખ્યા રેખાનો ઉપયોગથી બાદબાકી કરો. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને શું કરવાનું છે? તો કે બાદબાકી. તો પહેલું કયું છે એમાં? 7 - 2. સંખ્યા રેખા દોરો. અહીંયા હું સંખ્યા રેખા દોરું છું. 0 1 2 3 4 5 6 7 8 એવી રીતે અનંત સુધી આવે. અહીંયા હું થોડે સુધી દોરીશ. હવે પહેલી સંખ્યા કઈ છે? 7. તો કયા રાખવું? 7 પર. નિશાની શેની છે? બાદબાકીની. સરવાળાની હતી તો આપણે પહેલી બાજુ જતા હતા. હવે કઈ બાજુ આવવાનું? જે સંખ્યા પહેલી આપેલી હોય એની ડાબી બાજુ. તો હવે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ આવો. 7ની ડાબી બાજુ 2 વાર લેવાના. કેટલા માઇનસ છે? તો કે 2. તો 2 વાર લ્યો. 1 અને 2. તો જવાબ કેટલો આવ્યો? 5. આ થયું સંખ્યા રેખા ઉપર બાદબાકી. એમાં બીજું કઈ સંખ્યા આપેલી છે? તો કે 9 - 3. 9 - 3. સંખ્યા રેખા દોરો. તો પેલું 0 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે અનંત. સંખ્યા પહેલી કઈ છે? તો કે 9. તો અહીંયા 9 ઉપર રાખવાનું. માઇનસ કેટલા છે એમાં? 3. તો 9 થી કેટલી વાર આ સાઈડ આવવાનું? 3 વાર. તો 1 વાર, 2 અને 3. જવાબ કેટલો આવ્યો આપણો? 6. સંખ્યા રેખા ઉપર જવાબ કેટલો આવે છે? 6. એવી જ રીતે ત્રીજું શું કહ્યું છે? ત્રીજામાં પણ અહીંયા કરું. ત્રીજું શું છે એમાં? તો 5 - 3. 5 - 3 સંખ્યા રેખા ઉપર. 0 1 2 3 4 5 6 7 એવી રીતે અનંત સુધી. પહેલી સંખ્યા 5. એમાંથી કેટલા માઇનસ લેવાના છે? 3. તો આ સાઈડ કેટલી વાર ડાબી સાઈડ આવવું પડે? 3 વાર. તો 1 2 અને 3. જવાબ કેટલો આવ્યો આપણો? 2. હવે એમાં જી. એફ પછી શું લીધું આપણે? જી. શું કીધું છે? સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર કરો. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને શું કરવાનું છે આપણે? તો કે ગુણાકાર. તો એમાં પહેલી સંખ્યા કઈ છે? 2 × 6. સંખ્યા રેખા દોરો. તો અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એવી રીતે અનંત સુધી. પહેલી સંખ્યા પહેલાં તો ગુણાકાર કીધો છે એટલે પહેલાં કયા રાખવાનું? 0 ઉપર. 0 ઉપર પોઈન્ટ રાખી ગુણાકારમાં સૌ પ્રથમ 0 ઉપર રાખવાનું. પછી કેટલા છે? 2. અને કેટલી વાર લેવાના? 6 વાર. તો કેટલા પહેલાં કેટલી વાર લીધો? 1 વાર. પહેલી જે સંખ્યા છે એટલી રકમ મૂકી અને
જેટલી પાછળની સંખ્યા આપેલી હોય એટલા લેવાના. પહેલી 2 આપી છે તો પહેલાં કેટલા મૂકવાના? 2. 0 થી 2. પછી કેટલી વાર લેવાના? એવી રીતે 6 વાર. તો એક વાર એક સંખ્યા મૂકીને 2 વાર, 3, 4, 5 અને 6. તો જવાબ કેટલો આવ્યો આપણો? 12. તો 2 ગુણ્યા 6 બરાબર જવાબ કેટલો આવે? 12. એવી જ રીતે બીજી સંખ્યા શું કીધું છે એમાં? તો કે 4 ગુણ્યા 4. 4 ગુણ્યા 4. અહીંયાથી સંખ્યા રેખા દોરું છું હું. પેલા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. એવી રીતે 17 સુધી લખી અને પછી શું કરી દેવાનું? તો કે અનંત. મેં શું કર્યું? 17 સુધી લખી અને પછી શું કરી દીધું? અનંત. હવે પહેલા ક્યાં રાખવાનો પોઈન્ટ? 0 ઉપર. પહેલી સંખ્યા કઈ છે? 4. તો પહેલા 0 થી 1 વાર 4. કેટલી વાર લેવાના? 4 વાર. તો 1 વાર લીધા. 4 ને 4 8. 2 વાર 8 ને 4 12. 3 વાર 12 માં 4. તો કેટલા આવશે? 16. કેટલી વાર લીધા? 4 4 સંખ્યા મૂકી. પહેલી સંખ્યા જે હોય એટલી સંખ્યા મૂકી અને કેટલી વાર લેવાનું? બીજી સંખ્યા હોય એટલી વાર લેવાનું. તો જવાબ કેટલો આવ્યો આપણો? 16. ત્રીજું શું કહ્યું છે? તો કે 3 ગુણ્યા 4. સંખ્યા રેખા દોરો. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. અસંખ્ય. અહીંયા આપણે ક્યાંથી લીધું? 0 થી. તો પહેલાં ક્યાં રાખવાનું? 0 ઉપર. પહેલાં કેટલા છે? 3. તો 1, 2 અને આ 3 સંખ્યા મૂકી 1 વાર. કેટલી વાર એવું લેવાનું? તો કે બીજી સંખ્યા કઈ છે? 4. તો 3 3 છોડીને કેટલી વાર લેવાનું? 4 વાર. તો 1 વાર લીધું. 1, 2, 3. બીજી વાર 1, 2, 3. ત્રીજી વાર 1, 2 ને 3. તો 4 વાર. તો જવાબ કેટલો આવ્યો આપણો? 12. આ મહાવરો સ્વાધ્યાય પોથીમાં મહાવરો પહેલો પૂર્ણ. અહીંયા મહાવરા નંબર 2. એમાં પ્રશ્ન કયો છે? પહેલો શું કીધું છે? 10,999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. કેટલાની પછી આવતી? તો કે 10,999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા. તો અહીંયા હું પહેલી લખું 10,999 વત્તા પછી કીધી છે એટલે સરવાળો કરવો પડે. કેટલા કરવા પડે? 1. 10,999 માં 1 ઉમેરો તો કેટલા આવે? કેટલા આવે? તો કે 11,000. હવે બીજી સંખ્યા લેવાની છે. 3 પ્રાકૃતિક કીધી છે આની પછીની. તો હવે જે જવાબ આવ્યો એને ક્યાં લખવાનો? તો કે 11,000 વત્તા 1. શું કીધું છે? 11,000 વત્તા 1. હવે આમાં કેટલા ઉમેરીએ આપણે? 1. તો કેટલો જવાબ આવશે? 11,000 વત્તા 1 કર્યો તો કેટલો જવાબ આવે? 11,001. ત્રીજી સંખ્યા હવે પાછી કઈ લેવાની? તો કે 11,001 વત્તા 1. એમાં પ્લસ કરવાનો છે 1 એડ કરવાનું. તો કેટલો આવે? 11,002. આ થયો આપણા પ્રશ્ન પહેલાની 3 પ્રાકૃતિક સંખ્યા. 10,999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા થઈ. હવે એમાં છે બીજું પ્રશ્ન નંબર 2. શું કીધું છે? પ્રશ્ન વાંચો. 1,000ના પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યા 0 થી લઈ અને અનંત સુધીની બધી કેવી છે? તો કે પૂર્ણ સંખ્યા. આની પહેલાની સંખ્યા. તો શું કરવું પડે? પહેલાની સંખ્યા કીધી છે તો 1,000 માઇનસ પહેલાની એટલે માઇનસ કેટલા કરવાના કીધા છે? 1. 1,000 માંથી 1 બાદ થાય તો કેટલા વધે? તો કે 999. બીજી સંખ્યા કઈ સંખ્યા આવે લેવાની? પહેલા 999 માઇનસ 1. 9 માંથી 1 જાય તો કેટલા વધે? 8. 9 ના 9, 9 ના 9 તો
કેટલો જવાબ આવ્યો? 998. ત્રીજી સંખ્યા કઈ પહેલા લેવાની? તો કે જે જવાબ આવ્યો છે એ લેવાનો. 998 માઇનસ 1 તો કેટલો જવાબ આવશે? 997. આ થઈ 1000 પહેલાની 3 પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા. હવે પ્રશ્ન કેટલામો કીધો છે? પ્રશ્ન 3. અહીંયા પ્રશ્ન 3 શું કીધું છે? પ્રશ્ન વાંચો. તો 21 અને 63 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. કેની કેની વચ્ચે? 21 અને 63 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા કેવી હોય? 0 થી લઈને અનંત સુધી. તો અહીંયા શું જવાબ આવશે? 21 થી 63 સુધી. તો ક્યાંથી આવશે? 22 થી 62 સુધી બધી પૂર્ણ સંખ્યા. અથવા તો તમારે 22 થી લઈને 62 સુધીની બધી સંખ્યા લખવી પડે. પણ અહીંયા મેં શું કરી દીધું? 22 થી 62 સુધીની બધી પૂર્ણ સંખ્યા છે. તો કઈ આવશે? 22, 23, 24, 25 એ બધી સંખ્યા લખવાની આવે. પ્રશ્ન નંબર 4. નીચે આપેલી સંખ્યાની પછીની તરતની સંખ્યા લખો. નીચે આપેલી સંખ્યાની પછીની તરતની સંખ્યા આવતી હોય એવી લખવાની. તો પહેલી સંખ્યા કઈ છે? 34,40,901. આની તરત પછીની સંખ્યા કઈ આવશે? મને કોણ કહે છે? તો આમાં શું કરવું પડે? 34,40,901 વત્તા 1. આમાં પ્લસ કરવા પડે. પછીની સંખ્યા કીધી હોય તો પ્લસ કરવું પડે. તો કેટલી આવે? 1 ને 1 2 0 1 ને 1 2 0 9 0 4 4 અને 3. જવાબ કેટલો આવ્યો? 34,40,902. બીજી સંખ્યા તો કે 2,199. તો 2,199 વત્તા 1 એટલે કેટલો આવે? 9 ને 1 10 ની શૂન્ય વધી 1 9 ને 1 10 ની શૂન્ય વધી 1 તો કેટલો જવાબ આવ્યો? 2,200. ત્રીજું 2,08,888. તો એમાં 1 ઉમેરવાનો, 1 પ્લસ કરો. 2,08,888 વત્તા 1 તો કેટલું આવે? 2,08,889. આ આવ્યો 1 પ્લસ કરતા જવાબ. ચોથું 1,09,000 1,09,999. આમાં પ્લસ કેટલા કરવા પડે? તો કે આમાં પ્લસ 1 કરવાનો રે. તો કેટલો જવાબ આવશે? 9 ને 1 10 ની 0 વધી 1 9 ને 1 10 0 વધી 1 9 ને 1 10 0 વધી 1 9 ને 1 10 0 વધી 1 અને 1 તો જવાબ કેટલો આવ્યો આપણો? 1,10,000. આ થયો આપણો જવાબ. મહાવરો 2 નો ચોથો પૂર્ણ. હવે મહાવરા 2 નો 5મો દાખલો. આ સાઈડ કાઢીને કરું છું 5મો દાખલો. શું કીધું છે? 1 થી 100 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા લખો. ક્યાંથી લખવાની છે? 1 થી 100 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા. વચ્ચે
આવતી પૂર્ણ સંખ્યા. તો ક્યાંથી આવે? એક પછી કઈ? તો કે 2 થી 99 સુધીની સંખ્યા. એ બધી કેવી છે? પૂર્ણ સંખ્યા. એ પૂર્ણ સંખ્યા છે. અથવા તો તમારે શું કરવું પડે? 2 થી લઈ અને 99 સુધી બધી સંખ્યા લખવી પડે. 2, 3, 4 એવી સુધી 99 સુધી લખવું પડે. અહીંયા આપણો મહાવરા નંબર 2 પૂર્ણ. મહાવરા નંબર 3 એમાં પ્રશ્ન પહેલો શું કીધું છે એમાં? તો કે જૂથના ગુણધર્મને આધારે નીચેની સંખ્યાઓનો સરવાળો કરો. જૂથના ગુણધર્મના આધારે પહેલું કયું છે? 396 વત્તા 187 વત્તા 113. જૂથના ગુણધર્મો એટલે કે સરવાળાનો નિયમ. આપણે શું કરતા હતા? બે સંખ્યાનો સરવાળો કરી એનો જે જવાબ આવે, પરિણામ આવે, એમાં ત્રીજી સંખ્યા ઉમેરતા હતા. તો પાછળની સંખ્યા જો, આ 3 છે, આ 6 છે, આ 7 છે. 7 અને 3 કેટલા થાય? 10. અને 6 અને 3 કેટલા થાય? 9. તો આપણે કઈ સંખ્યા લેવાની? જે છેલ્લી બે સંખ્યાનો સરવાળો કેવો થતો હોય? 10. એટલે આ સંખ્યા પહેલા લઈએ. વત્તા 113 વત્તા કઈ આવશે? 396. બેનો શું કરવાનો? સરવાળો. 7 વત્તા 3 તો કેટલો થાય? 0. 10 થાય એટલે 0 વધી 1. 8 ને 1 9, 9 ને 1 10, 10 નો 0 વધી 1, 1 2 અને આ 3 તો 300 વત્તા 396. હવે શું કરવાનું? જે જવાબ આવ્યો હોય એમાં ત્રીજી સંખ્યા એડ કરો. 0 વત્તા 6 તો કેટલા આવે? 6. 0 વત્તા 9 તો કેટલા આવે? 9. 3 વત્તા 3 તો કેટલા આવે? 6. તો જવાબ કેટલો આવ્યો આપણો? 696. બીજો દાખલો. એમાં બીજા દાખલાની રકમ કઈ છે? તો કે 14 વત્તા 17 વત્તા 6. હવે બે સંખ્યાનો સરવાળો 14 અને 6 કેટલા થશે? 20. તો 14 વત્તા 6 વત્તા કેટલા કરું? 17. 14 ને 6 20. તો 20 વત્તા 17. 0 ને 7 7. 2 ને 1 3. તો જવાબ કેટલો આવ્યો આપણો આમાં? 37. પ્રશ્ન નંબર 2 શું કહ્યું છે? પ્રશ્ન 2 માં ગુણાકારના જૂથના ગુણધર્મને આધારે ગુણાકાર કરો. તો ગુણાકારના જૂથના ગુણધર્મના આધારે એમાં પહેલું છે 17 ગુણ્યા ને 46. એક જ દાખલો છે આમાં. તો હવે ગુણાકારના ગુણધર્મને આધારે શું કરવાનું છે? ગુણાકાર. તો પહેલી સંખ્યા કઈ છે? તો કે 17 ગુણ્યા કૌંસ કરવો પડે. છેલ્લી સંખ્યા કઈ છે? તો કે 6 વત્તા 46 માંથી 6 બાદ કરો. જવાબ કેટલો આવે? 40. શું કીધું? છેલ્લી જે સંખ્યા છે એમાંથી આ સંખ્યા બાદ કરો. તો અહીંયા આપણે 46 લખ્યા. છેલ્લી સંખ્યા કઈ થઈ? આમાં 6. તો આમાંથી 6 બાદ કર્યા. 6 ને માંથી 6 જાય તો 0. 4 ના 4. તો કઈ બે સંખ્યા લેવાની? 6 અને 40. એ બેનો ગુણાકાર કરવાનો. 17 ગુણ્યા 40 કૌંસ કરો વત્તા 17 ગુણ્યા ને 6. 17 ને 40 નો ગુણાકાર કરો. 17 ગુણ્યા 40 તો એકમ દશકનો 0. 4 સત્તા ને 28. 28 નો આઠડો વધી 2. 4 એકુ 4. 4 માં 2 નાખો તો કેટલા આવે? 6. અને 0 નો કોઈ પણ જોડે ગુણાકાર કરો તો હંમેશા શું થાય? 0. કરો સરવાળો. 0 વત્તા 0 8 અને 6 તો 680 વત્તા 17 ગુણ્યા 6 તો 6 ગુણ્યા 7 એટલે કેટલા આવે? 6 સત્તા ને 42 નો બગડો વધી
4 6 એકુ 6 6 માં 4 નાખો તો 10 તો 102 સરવાળો 0 વત્તા 2 તો કેટલા આવે 2 0 વત્તા 8 તો 8 6 વત્તા 1 તો કેટલા આવે 7 તો જવાબ કેટલો આવ્યો આપણો 782 પ્રશ્ન નંબર 3 એમાં પહેલો શું કહ્યું છે જૂથના ગુણધર્મને આધારે ગુણાકાર કરો પહેલી સંખ્યા કઈ છે 4 ગુણ્યા 1769 ગુણ્યા 250 શેનો ગુણધર્મના આધારે જૂથના ગુણધર્મના આધારે તો શું કરવાનું બે સંખ્યાનો પહેલા ગુણાકાર તો આપણે આ બે સંખ્યા લઈએ 4 ગુણ્યા 1769 ગુણ્યા 250 આ બેનો ગુણાકાર કરવાનો છે તો 4 ગુણ્યા 9 4 9 36 નો છગડો વધી કેટલી આવે 3 4 6 4 નો ઘડિયો 6 સુધી 4 6 24 24 માં કેટલા નાખવાના 3 24 પછી 25 26 ને 27 નો સાતડો વધી કેટલી આવે 2 4 સત્તા 28 28 માં 2 નાખો 29 અને 30 30 નો 0 વધી કેટલી આવે 3 4 એકુ 4 4 માં 3 નાખો 5 6 અને 7 તો કેટલું આવ્યું 7076 ગુણ્યા કેટલા કરવાના 250 અહીંયા કરું 7076 ગુણ્યા 250 એકમ દશકના 2 પહેલા 0 2 6 12 નો બગડો વધી 1 2 સત્તા 14 14 માં 1 નાખો તો 15 નો પાંચડો વધી 1 2 ગુણ્યા 0 તો શું આવે 0 પણ વધી ઉપર છે તો કેટલી મૂકી દેવાની વધી કેટલી મૂકવાની વધી 1 હવે શું કીધું છે 2 સત્તા ને 14 હવે એકમ દશકનો 0 5 6 30 નો 0 વધી કેટલી આવે 3 5 સત્તા 35 35 માં 3 નાખો 36 37 ને 38 38 નો આઠડો વધી 3 5 અને 0 તો 0 થાય પણ વધી કેટલી છે 3 તો અહીંયા કેટલા મૂકવા પડે 3 5 સત્તા ને 35 0 0 0 ને 0 કરો પ્લસ 0 0 8 ને 2 10 10 નો 0 વધી 1 5 ને 1 6 6 ને 3 9 5 ને 1 6 3 ને 4 7 1 ના 1 તો જવાબ કેટલો આવ્યો આપણો 17,69,000 17,69,000 આ થયો આપણો પ્રશ્ન 3ના પહેલાનો જવાબ આ તો તમારી સમજૂતી માટે મેં ગુણાકાર કરેલો છે સમજૂતી બીજો દાખલો 25 ગુણ્યા 8,358 ગુણ્યા 4 તો પહેલી બે સંખ્યા 25 ગુણ્યા 8,358 કૌંસ ગુણ્યા કેટલા કરું 4 હવે કોના બેનો ગુણાકાર કરવાનો તો કે આ બેનો અહીંયા હું ગુણાકાર કરું છું 8,358 ગુણ્યા 25 એકમ દશકનો પહેલાં તો 0 મૂકી દો પછી કેટલા આવશે 2 અઠ્ઠા 16 નો છગડો વધી 1 2 પંચા ને 10 10 ને 1 11 વધી 1 2 તેરી ને 6 6 ને 1 7 2 અઠ્ઠા ને 16 હવે 5 અઠ્ઠા ને 40 નો 0 વધી 4 પચું 25 25 માં 4 નાખો તો 26 27 28 ને 29 નો નવડો વધી કેટલી આવશે 2 5 તેરી 15 16 ને 17 નો સાતડો વધી 1 5 અઠ્ઠા 40 ને 1 41 0 વત્તા 0 તો કેટલા થાય 0 9 વત્તા 6
15નો પાંચડો વધી 1, 7 ને 1 8, 8 ને 1 9, 7 ને 1 8, 6 ને 4 10નો 0 વધી 1, 1 ને 1 2. તો આ કૌંસનો ગુણાકાર કેટલો આવ્યો આપણે? 2,08,950. હવે એને ગુણ્યા કેટલા કરું? તો કે ગુણ્યા 4. 0 ગુણ્યા 4, 0નો ગમે જો તેની જોડે ગુણાકાર કરો તો કેટલા આવે? 0. 4 પંચા ને 20ની શૂન્ય વધી કેટલી આવી? 2. 4 નવા 36, 36માં 2 નાખો તો 37 ને 38નો આઠડો વધી કેટલી આવે? 3. 4 અઠ્ઠા 32, 32 ને 3 35, 35નો પાંચડો વધી 3. 4 ગુણ્યા 0 તો શું થાય? 0, પણ વધી કેટલી છે? 3. તો વધી કેટલી મૂકવાની? 3. 4 દુ 8, તો જવાબ કેટલો આવ્યો? 8,35,800. આ થયો આપણો મહાવરા 3નો ત્રીજાનો બીજા દાખલાનો જવાબ. અહીંયા મહાવરો 3 પૂર્ણ.